जय माताजी मित्रों, मुझे प्रकाश राठवा आपણા વિડિયોની અંદર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, જે હાલની અંદર નર્સરી માટે સહાય મળવા પાત્ર છે, જે તમે નવી નર્સરી બનાવવા માંગતા હોય અથવા તમારી પાસે નર્સરી છે તો એના માટે જે તમને સહાય મળવા પાત્ર છે, જે ઘણા બધા નર્સરીના અલગ અલગ વિભાગની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો ફોર્મ ભરવા માટે તમારે શું પ્રોસેસ કરવાનો રહેશે, કઈ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, કેટલી સહાય મળવા પાત્ર છે, જેની અંદર આજે જે આપણે વાત કરવાની છે પલમ નર્સરી વિશે। એના અંદર 90% સહાય તમને મળવા પાત્ર છે। તો સૌથી પહેલા ડિસ્ક્રિપ્શનની અંદર આ લિંક આપેલી છે, ત્યાંથી તમે ક્લિક કરી સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો, અથવા તમે ગૂગલ બ્રાઉઝર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી આઈ ખેડૂત લખી સર્ચ કરશો અને બાગાયતી યોજનાઓ ઉપર ક્લિક કરવાનું છે। તો અહીંયા ક્લિક કરવા ઉપર તમે ક્લિક કરશો, ફરી આ પ્રમાણેના ઇન્ટરફેસ તમને જોવા મળી જશે। અહીંયા તમે નીચે સ્ક્રોલ કરી આવશો તો અહીંયા જેટલી પણ નર્સરીના પ્લાનિંગ છે અલગ અલગ વિભાગની અંદર તે તમને અહીંયા જોવા મળી જશે। હવે આજે જે આપણે જોવાના છે પલંગ નર્સરી વનબંધુ યોજનાની અંદર જે આપણે ફોર્મ ભરવાના છે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ રહેશે, કેટલી સહાય મળવાપાત્ર છે, દરેક માહિતી આપણે જોઈશું। પણ મિત્રો, આપણી ચેનલ પર જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે જ્યારે પણ તમે સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકનને ઓન કરી દેશો તો જેટલા પણ આપણે નવા વિડીયો અપલોડ કરીશું એની નોટિફિકેશન તમને મળી જશે અને તમે એનો લાભ ઉઠાવી શકશો। તો અહીંયા પલમ નર્સરી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, ફરી તમારી પાસે આ પ્રમાણેના ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા જેટલી પણ માહિતી આપેલી છે એ તમારે અહીંયા વાંચી લેવાની છે। અહીંયા 90% ખર્ચના અથવા 2,70,000 જે પણ તમને ઓછો સરકારે લાગશે એ પ્રમાણે તમને અહીંયા સહાય ચૂકવવામાં આવશે। જે અહીંયા ઘણી બધી કન્ડિશન પણ આપેલી છે એ તમારે શાંતિપૂર્વક વાંચી લેવાનું છે। અરજી કરવા ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે, અરજી કરો ત્યાં તમે ક્લિક કરશો, ત્યારબાદ આ પ્રમાણેનો તમારી પાસે ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા તમારે ના ઉપર ક્લિક કરી આગળ વધવા ઉપર ક્લિક કરો, ત્યાં ક્લિક કરી દેશો। અહીંયા નવી અરજી કરવા ક્લિક કરો, અહીંયા ક્લિક કરવાનું છે તમારે। ત્યારબાદ અહીંયા તમારી બેઝિક ડિટેલ છે બધી આપવાની રહેશે, અરજદારની વિગત છે અહીંયા આપણે ફિલ કરવાની છે। સૌથી પહેલા અહીંયા નામ લખી દેવાનું છે, ત્યારબાદ પિતાનું નામ અહીંયા લખવાનું છે, ત્યારબાદ અહીંયા અટક લખી દેવાની છે, જિલ્લો પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરશો અને ગામ અહીંયા પસંદ કરી લેશો। અહીંયા સરનામું તમારે લખી દેવાનું છે, અહીંયા તાલુકો લખી દેવાનો છે, ત્યારબાદ અહીંયા જિલ્લો લખી દેવાનો છે। તમારા એરિયાનો જે પિનકોડ લાગુ પડતો હોય એ પિનકોડ અહીંયા તમારે લખી દેવાનો છે। ત્યારબાદ અહીંયા કોના નામનું તમે ફોર્મ ભરો છો, સ્ત્રી પુરુષ સિલેક્ટ કરી લેવાનું છે, અહીંયા જાતિ સિલેક્ટ કરવા છે। ત્યારબાદ અહીંયા દિવ્યાંગ છો કે કેમ, તો અહીંયા હા નાની અંદર તમારે જવાબ આપવાનો છે। ખેડૂતનો પ્રકાર છે તો જે તમારે લાગુ પડતો હોય એ તમારે પસંદ કરી લેવાનું છે। અહીંયા મોબાઈલ નંબર કમ્પલસરી એન્ટર કરવાનો છે, ત્યારબાદ આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે, જે આ કન્ડિશન છે એક્સેપ્ટ કરી લેવાની છે। આત્મા રજિસ્ટ્રેશન ધરાવો છો, હા નાની અંદર જવાબ આપશો। સહકારી મંડળીના સભ્યો છો, હા નાની અંદર તમે અહીંયા જવાબ આપી દેશો। દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો છો, હા નાની અંદર તો અહીંયા તમે જવાબ આપી દેવાનો છે। જો તમને આ ત્રણ વસ્તુ ના સિલેક્ટ કરી શકો છો, ત્યારબાદ અહીંયા તમારે બેંકની ડિટેલ આપવાની છે, બેંક આઈએફએસસી કોડ અહીંયા લખવાનો છે। સો બેંક ડિટેલ્સ ઉપર ત્યારબાદ ક્લિક કરશો, બેંકનું નામ અહીંયા ઓટોમેટિક તમને જોવા મળી જશે, જિલ્લો પણ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનો છે, બ્રાન્ચ અહીંયા સિલેક્ટ કરી લેવાની છે, બેંક ખાતા નંબર અહીંયા એન્ટર કરવાનો છે, કન્ફર્મ બેંક ખાતા નંબર અહીંયા એન્ટર કરવાનો છે, લખી દેવાનો છે। અરજદારનું નામ બેંક પ્રમાણે અહીંયા લખવાનું છે, અરજદારનું સરનામું જે બેંક પાસબુકની અંદર લખેલું છે એ જ રીતે સેમ પ્રમાણે અહીંયા લખી દેવાનું છે। ત્યારબાદ જમીનની વિગત અહીંયા આપવાની છે, અહીંયા જમીન ધરાવો છો તો કે અહીંયા જમીન ધરાવું છું સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા જિલ્લો ઓટોમેટિક સિલેક્ટ હશે, તાલુકો પણ ઓટોમેટિક સિલેક્ટ જોવા મળી જશે, ગામ પણ ઓટોમેટિક સિલેક્ટ જોવા મળી જશે। અહીંયા તમારે ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે,
કોના નામનું ફોર્મ ભરો છો ખાતેદાર અહીંયા સિલેક્ટ કરશો. જે વ્યક્તિનું ફોર્મ ભરતા હોય એ વ્યક્તિનું નામ અહીંયા સિલેક્ટ કરી લેશો. ત્યારબાદ અહીંયા સિઝન સિલેક્ટ કરવાની છે. અહીંયા જે પાક છે એ અહીંયા તમારે સિલેક્ટ કરવાના છે. અહીંયા જે વિસ્તાર છે અહીંયા હેક્ટર આની અંદર લખી દેવાનું છે. અહીંયા રેશન કાર્ડ નંબર એન્ટર કરી સર્ચ ઉપર ક્લિક કરશો. જેટલા પણ રેશન કાર્ડના સભ્યો છે દરેક સભ્યોના લિસ્ટ અહીંયા તમને જોવા મળશે. જે વ્યક્તિનું તમે ફોર્મ ભરો છો એ વ્યક્તિનું નામ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આ જે કેપ્ચર છે કેપ્ચર અહીંયા ફિલ કરી લેવાનો છે. અરજી સેવ કરવા ઉપર ક્લિક કરશો. ત્યારબાદ રજિસ્ટ્રેશન નંબર તમને જોવા મળી જશે. રજિસ્ટ્રેશન નંબર જનરેટ થઈ ગયા બાદ તમે જો મોબાઈલની અંદર ફોર્મ ભરતા હોય તો એની સ્ક્રીનશોટ લઈ લેશો અથવા કોઈ જગ્યા પર નોંધી લેશો. ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર ક્લિક કરવાનું છે. અરજી અપડેટ કરવા ક્લિક કરો. ત્યાં તમે ક્લિક કરશો. અહીંયા અરજી નંબર ઓટોમેટિક જોવા મળશે. તમે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરશો તો અહીંયા અરજી નંબર જોવા મળશે. ના પણ જોવા મળે તો તમારે અરજી નંબર અહીંયા લખવાનો છે. જમીનનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર બેમાંથી એક નંબર અહીંયા લખવાનો છે. ત્યારબાદ જે કેપ્ચર છે અહીંયા ફિલ કરવાનો છે. સર્ચ ઉપર ક્લિક કરશો. આધાર કાર્ડ નંબર નીચે કન્ફર્મનું જે ઓપ્શન છે તે કન્ફર્મનું ઓપ્શન ઉપર તમારે કન્ડિશન એક્સેપ્ટ કરશો. બેંક એકાઉન્ટ નંબર ફરીથી કન્ફર્મ લખવાનો છે. ત્યારબાદ અરજી અપડેટ કરો ઉપર ક્લિક કરી દેશો. ત્યારબાદ અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરશો. અહીંયા સેમ પ્રોસેસ જોવા મળી જશે તમને. અરજી નંબર ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર કેપ્ચર ફિલ કરી સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. દરેક માહિતી અહીંયા તમારે વાંચી લેવાની છે. જો કોઈ પણ ભૂલ હોય તો તમે સુધારો કરી શકશો. કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો તમે સુધારો નહીં કરી શકો. ત્યારબાદ અહીંયા તમારે કન્ફર્મ કરી લેવાનું છે. કન્ફર્મ કર્યા બાદ અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરશો. અહીંયા પણ સેમ પદ્ધતિ છે. અરજી નંબર ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર કેપ્ચર ફિલ કરી પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે પ્રિન્ટ અહીંયા ઓપન થઈ જશે. તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે. જો મોબાઈલની અંદર તમે ફોર્મ ભરતા હોય તેની પીડીએફ પણ સેવ કરી શકશો. આશા રાખું છું મિત્રો આપણી ચેનલ પર જો તમે નવા હશો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરી આવનાર દરેક નવા વિડીયો નોટિફિકેશન તમને મળે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.